હેલો જય દ્વારકાધીશ, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે આપણે લઈને આવ્યા છીએ ચેલેન્જ. તો ચેલેન્જ કરવાનો છે, તો જેને જે નીકળશે ઈ ચેલેન્જ કરશે આપણે. તો જો આમાં ચિઠ્ઠી રાખી દીધી છે કે ના નસીબમાં હું આવે ઈ જોવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ધ્યેય અને ધન્વી અને હું કેના ભાગમાં હું આવે જોઈ હવે. જેને જે આવશે એ કરવું જોઈએ. તો જો ચિઠ્ઠીમાં જે જે લખેલું છે એટલી બધી વસ્તુ આપણે અહીંયા હાજર કરી દીધી છે. મરચા, ચોકલેટ, લોટ અને પૈસા. હવે જેના કિસ્મતમાં હું નીકળે ઈ જોઈ તો કન્ટિન્યુ વિડીયોમાં એવું થતું રહીએ. ચાલો તો ચાલો હવે આપણા ભાઈની વારી છે અને એ કહે છે કે મારે મરચા નો આવવા જોઈએ. મરચા તો આવવા જ જોઈએ. ભગવાન બની પડે. જરૂરી છે. તો ચાલો થોડું ખલાવી દેવાય ને. મરચા દે ભાઈ. ચાલ થઈ ભગવાન ભલું કરો. ચોકલેટ ચોકલેટ બચી ગયો હું બચી ચાલા તો લઈ ગયા ચોકલેટ તમારે. મારો વારો છે, હું નીકળે છે જોઈ આપણે. એમ જોઈ જઈને નહીં ચાલે હો. આ જોઈ મરચા 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 કે ટીકી ખા ખા એટલું ના હાલે. પૂરો કર્યો છે. તો હવે મારો વારો આવશે નહીં? હાલો હવે ધન્વીબેન નો વારો છે. મારા નસીબમાં લોટ કે મરચા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આપણે હલાઈ નાખી આપણા મનથી. ઓ ભાઈ સાહેબ 200 રૂપિયા. ધન્વીબેન ને મળ્યા છે 200 રૂપિયા. પેલા જ આપને મોજ થઈ ગઈ. તમને અમારી આ ચેલેન્જ કેવી લાગી? મજા આવી? તો નેક્સ્ટ ટાઈમ નો ચેલેન્જ તમે કેજો. કમેન્ટ કરજો. હા, કયો ઉતારી નેક્સ્ટ ચેલેન્જ શેની કરી એ કમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. લાઈક એન્ડ શેર. સબસ્ક્રાઇબ. તમને અમારો ચેલેન્જ ગમ્યો હોય કારણ કે અમે આ પહેલી વાર ચેલેન્જ કર્યો હતો એટલે આવો કર્યો હતો. પછી આથી નહીં હટકે કઈક આવશે. તમે કોમેન્ટ કરજો. ઓકે.